હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે શૂટિંગ માટે નીકળવાનું છે અને થોડી મોડી નીકળીશ કેમ કે ઘરે કોઈ આવવાનું છે. મારા એક સબસ્ક્રાઈબર છે, એમણે મારા માટે નાસ્તો મોકલ્યો છે રાજકોટથી. તો બસ એમનો સન આઈ થિંક લઈને આવવાના છે. તો એ આવે એટલે લઈને પછી હું શૂટિંગ માટે નીકળીશ. તો ચલો એમને મળીએ. એ કદાચ આવી ગયા છે, એમને મળીએ છીએ. સો આવી ગયા છે, મારું ગિફ્ટ લઈને જો મસ્ત. અને જો નાનું નાનું ફ્રેન્ડ છે મારું. હાય. ઓ શું નામ છે તમારું? નિમેશ. તમારું? કલ્પનાનું. તમારા ડેડનું નામ શું છે? હું ભૂલી ગઈ સર. નવલભાઈ. હા, તો એમણે મોકલ્યું છે. બહુ ટાઈમથી એ મને કે કરતા હતા કે પ્લીઝ મેડમ પ્લીઝ તમારું એડ્રેસ આપો. સો એમણે મોકલ્યું છે. થેન્ક યુ સો મચ તમારું. અને તમારા ડેડને પણ થેન્ક યુ. હું એમને હમણાં મેસેજ કરીશ, ફોન પણ કરીશ. અને જી હા, મારે નીકળવાનું છે તો ડ્રાઈવર આવી ગયો છે. તો મેં કીધું ભાઈ તું થોડોક મોડો જ આવજે, મારે શૂટિંગ કાલથી છે. એટલે મેં કીધું વાંધો નહીં, હું લઈને પછી જ નીકળીશ. મારા યુટ્યુબ પર વિડીયોઝ આવે છે જીતુ મંગુના. અને તમારા ડેડ મારા મોટા ફેન છે ને ફોલોવર્સ છે. તો હા, એ રેગ્યુલર મારા વિડીયોઝ ને એવું બધું જોવે છે. હાજી. મારી યુટ્યુબ ચેનલ જે મારી પર્સનલ છે એનું નામ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા છે. બાકી ડીકે ડિજિટલ કરીને છે. હાય મંગુ. હાજી. ગ્રીવા કંસારા. હા, આ વિડીયો જે હમણાં લઉં છું એ પણ આમાં જ આવશે. હાય. બહુ ક્યુટ છે, બહુ જ ક્યુટ છે. કોની કાર છે? તમારી છે? આ કારની ચાવી તમારી છે? ડેડીની છે? પપ્પાની છે? અચ્છા. તમે અહીંયા જ રહો છો? અચ્છા. એટલે સ્પેશિયલી તમે આપવા માટે જ આવ્યા? અરે લા બેટા. પછી પપ્પા કે બધું કંઈક મીઠાઈ લેવું છે ને તો બગડી જશે કે તમે હા. આપીને જાઓ છો. આ શું છે? લાઈટ છે? ઓહ વાવ. ના, હું લઈ લઉં? મને આપવું છે? મને ગિફ્ટ આપવું છે? કેટલો ક્યુટ છે. આ જ છે મારા વિડીયોઝ ને એવું. હા, એ મારા માસીને લોકો આવ્યા છે ને તે લોકો જોતા હતા. ચલો. તમે રાજકોટના છો બેઝિકલી? ના, હું અહીંયાની જ છું. હું આમ વિસનગરની છું, પણ વર્ષોથી પપ્પાને અમે અહીંયા જ બરોડામાં જ રહીએ છીએ. પાણી આપું તમને. તો ભાઈ પાર્સલ આવી ગયું છે ને આપીને જતા પણ રહ્યા છે લોકો. નરેન્દ્રભાઈ પીઠવા છે, એમણે મોકલ્યું છે આ પાર્સલ રાજકોટથી. બહુ જ ટાઈમથી કે કરતા હતા કે મેડમ મારે તમને નાસ્તો મોકલવો છે, પ્લીઝ તમારું એડ્રેસ આપો. હું કેટલા ટાઈમથી ઇગ્નોર કરતી હતી કે નહીં સારું ના લાગે, પણ એમને એટલો પ્રેમ ને એટલો આગ્રહ હતો કે હું ના પાડી શકી અને મારે એડ્રેસ આપવું જ પડ્યું છે વટે. તો આજે એમણે મોકલાયું છે. તો જોઈએ છે એમણે શું મોકલાયું છે. પહેલાં તો નરેન્દ્રભાઈ તમને થેન્ક યુ સો મચ કે તમે આટલું બધું મોકલાયું છે. તો પાર્સલ તો જો કેટલું મોટું છે. અને જોઈએ હવે એની અંદર શું છે નાસ્તામાં. બિચારા અમને તાત્કાલિક મને આટલું બધું મોકલ્યું છે. અને હા, મીઠાઈ ને એવું કહેતા હતા કે બગડી જાય એટલે જલ્દી મોકલાયું છે. એમના ભાઈનો સન હતા કે એવું કંઈક હતું. તો પહેલાં તો થેન્ક યુ બધાને. ઓ માય ગોડ, જો કેટલું બધું છે. આ છે મીઠાઈ જોઈ.
ખાજ ખાલી એવું કંઈક નામ છે આ, એટલે કંઈક નાન ખટાઈ જેવું છે ને. આ પણ સેમ એ જ છે, આ પણ એ જ છે. ખોલો તો માસી. આજે તો મારા માસી આવ્યા છે ઘરે. જો મારી બેનનો છોકરો છે અને મારા માસી છે. મારા માસીને તો તમે બધા જોયા જ છે, મળેલા પણ છે. આ થેલી ખોલતો બગા, આ થેલી ખોલતો. મારે એક હાથથી ખોલશે, ધીરે. તો આટલું બધું મોકલાયું છે. થેન્ક યુ સો મચ. મારા મમ્મીનો નાસ્તો થઈ ગયો બધો, ચાનો. લો આ ચપ્પુ જોઈતું હોય માસી. હા, એ છે એક રાજકોટથી મોકલ્યું છે ને એમણે. ખાજા છે. ખોલો. આ ખોલો ને, એકાદું ચાખું તો ખરું. અને ઓ આમાં મીઠાઈ લાગે છે કોઈ, હજી અંદર છે. ચટણી છે. ઓકે, રાજકોટની ફેમસ ચટણી છે આ. અમે રાજકોટ જ્યારે જતી ત્યારે હું લેતી. આની અંદર પાણી રેડીને પછી ખાવાની હોય છે અને બહુ જ સરસ. મને તો બહુ જ ભાવે છે આ ચટણી, મારી ફેવરેટ છે. અહીંયા પણ હવે બરોડામાં મળવા માંડી છે, ખેતેશ્વરમાં. હું ક્યારેક ક્યારેક લેતી હોઉં છું. 2 મીઠાઈના પેકેટ છે. તો જોઈએ એમાં મીઠાઈ કઈ છે. પહેલાં તો આ ખાઈ લઉં. એકદમ ફ્રેશ ને એવું છે. તો નરેન્દ્રભાઈ મેં ખાઈ લીધું. જો આના એનો સબૂત છે. એવું ના લાગે કે મેં ચાખ્યું નથી. અને સાચે બહુ સારું છે. ચિપ્સ છે, એક આ બટાકાની છે, આ પણ બટાકાની ચિપ્સ છે. મને આ વાળી વધારે ભાવે છે, તો હું આ જરૂરથી ખાઈશ. ચેવડો છે. આ મીઠાઈ ખોલો તો મસ્ત. 2 મીઠાઈના પેકેટ છે. તો ભાઈ આટલો બધો નાસ્તો મોકલ્યો છે. થેન્ક યુ સો મચ. આ તો અમારે કેટલું બધું ચાલશે. મારા મમ્મીને મજા પડી જશે. ઓ પેંડા છે. એક પ્લેટ આલ ને બેટા, નાની મંદિરમાં. લો જો ભાઈ પેંડા મોકલ્યા છે. ફ્રેશ રહે એટલે જલ્દી ફ્રેશ મળી જાય એટલે એમણે બિચારા જલ્દીથી જલ્દી પાર્સલ કરાવ્યું છે અને આપ્યું છે. થેન્ક યુ સો મચ. એટલે બેટા આ મંદિરમાં ચડાવી દે ને, મંદિરમાં મૂકી દે ભગવાનના. એમાંય પેંડા જ છે. અચ્છા એમાં અલગ છે. બરાબર, આ બી મૂકી દે એક. ઓહો, આ તો એક ખાવું તો પેટ ભરાઈ જાય એવી મીઠાઈ છે. જો આ ડ્રાયફ્રૂટવાળી છે મીઠાઈ અને પેલા પેંડા છે. હું વધારે ગળ્યું ખાતી નથી, પણ તમે આટલા પ્રેમથી મોકલાવ્યું છે તો જરૂરથી ખાઈશ. માવાના છે, બહુ જ મસ્ત છે. માસી લો, બહુ જ સરસ છે. મજા પડી ગઈ. આ મમ્મીને ચાલશે આ વાળી, કાજુ ને એ વાળી, ખજૂરવાળી. આપણે ઘરે પણ બનાવી હતી આવી. આ પણ બહુ મસ્ત છે. ગળી નહીં. આ સરસ છે. પ્યાર ઘીમાં છે. બહુ જ સરસ છે નરેન્દ્રભાઈ. તમે આટલું બધું મોકલ્યું એના માટે થેન્ક યુ સો મચ.
અને આમ તો ગિફ્ટ લેવા કોને ના ગમે, મને તો બહુ જ ગમે. પણ તમે આટલી બધી તકલીફ લીધી, આટલું બધું મોકલાવ્યું, તમે મારા રેગ્યુલર વિડીયોઝ જુઓ છો એના માટે થેન્ક યુ. અને મારા મમ્મીના મમ્મીથી આ ખવાશે. મારા એક સબસ્ક્રાઈબર છે, એમને મીઠાઈને બધું મોકલ્યું છે, નાસ્તોને. ખાઈને બતાવી કેવું છે. અત્યારે ખવાય એવું છે. પેડા બી મોકલ્યા. મંદિરમાં મૂક્યું મેં. હા મૂક્યું. થઈ જશે કઈ આખું ડ્રાય ફ્રૂટ જ છે અને ઘીમાં છે નાખેલું. બહુ જ જોરદાર છે. મેં ખાધું ચલ્યું છે ને વેફર ને ચેવડો ને બધું કેટલું બધું આખું બોક્સ મોકલ્યું છે હમણાં. જોરદાર સ્વાદિષ્ટ છે, જોરદાર છે. મસ્ત છે ને. તારે ખવાશે. સોલિડ છે તો. ખજૂરનું છે ને એટલે તારે ખવાશે. ડ્રાય ફ્રૂટ તો જો બધું ડ્રાય ફ્રૂટનું જ છે આખું. આપણે ઘરે બનાવી દે ને એક વખત. સુમનના સરસ છે ને, તને તો ભાવી ને. થેન્ક યુ, બહુ સરસ છે. નરેન્દ્રભાઈ રાજકોટથી મોકલ્યું બધું સ્પેશિયલ. તો કદાચ વરસ આવ્યો હશે તારા પપ્પાને તો. રાજકોટ વાળા તો બહુ શો કર્યા, બહુ જ મસ્ત છે. બહુ જ સરસ છે ભાઈ. મમ્મીને પણ ગમ્યું અને બધું જ સરસ છે. આઈ ચખાડ્યું અમે. પેંડા એને ગળ્યું છે ને એટલે મેં કીધું જો આય ખાજા. શું કહેવાય? ઘરી ફેવરેટ ગારી નથી. હા એ એને એ જ કહે. ગારી નથી અને ખાજા કહે. ખાજા મારા ફેવરેટ. તારા પપ્પા બોલાવતા હતા. વાહ ભાઈ. તાર ચામાં ને એમાં મસ્ત મજા આવશે તને. મેં થોડુંક ચાખ્યું, સરસ છે એ. સરસ છે ને. 2 પેકેટ આપ્યા છે આવા. તારા કામ થઈ ગયું. હું રાંધીશ જ નહીં તો શૂટિંગમાં રાત કાઢી ચલાવી. રાત ખા કરી. જો ભાઈ નરેન્દ્રભાઈ, તમે મારા મમ્મીની આદત ખરાબ કરી દીધી. એ હવે કહે છે કે હું રાંધીશ નહીં, હું આજ ખાઈશ હવે. તને નહીં આપ્યું? લે તને પેંડો આપો. અમારે એન્ટીના નહીં, થોડું આપીએ ને. લે એન્ટીના લે. અમારે એન્ટીના એ ખાય છે પેંડો. એને અમારે ગળ્યું બહુ ભાવે. તો નરેન્દ્રભાઈના મારા યુટ્યુબ ચેનલ ઉપર પણ બહુ જ મસ્ત મસ્ત કમેન્ટો હોય છે અને બહુ જ સરસ લખતા હોય છે મારા વિશે, અને એમને મારા વિડીયોઝ બહુ ગમે છે. તો થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈ પીઠવા, બાપલિયા, રાજકોટ. તો થેન્ક યુ સો મચ. આટલું બધું મોકલાયું અને સોરી કે તમને આટલી બધી તકલીફ પડી મારા લીધે. હા બધું મોકલાયું છે એમણે. જો ને બીજું પેકેટ છે એ તો મેં જોયું જ નહીં. અચ્છા, જ્યાંથી એમણે લીધું છે ત્યાંનું આ છે. બતાવો. એટલે એની અંદર બધું છે. હા એમને ત્યાંથી જ્યાંથી લીધું છે ત્યાંનું બધું મોકલાયું છે ને બહુ જ સરસ છે. બધું જ બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ. આ પેંડા છે જો, એકદમ તાજા તાજા. ભાઈ જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે તમને. થેન્ક યુ સો મચ. અને પણ વધારે નહીં ખાતી. હા અને એકદમ તાજા છે, સરસ છે, ફ્રેશ છે. અને બસ કંઈ નહીં. થેન્ક યુ પહેલાં તો.
પહેલાં છેલ્લા જે કોઈ એમને ફોટો પાડીને થેન્ક મોકલો. યુ ને આના માટે બી થેન્ક યુ ને મારી છોકરીના વિડીયો આવી રીતે જોતા રહો, લાઈક કરો અને શેર કરો ને બધા તમારા ફેમિલીને બધાને ને નાસ્તો મોકલ્યો એના માટે તો ખૂબ 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 થેન્ક યુ થેન્ક યુ. નરેન્દ્રભાઈ, થેન્ક યુ સો મચ. બધું જ બહુ જ સરસ છે. અમે બધું જ ચાખ્યું અને બધું ખાઈ લીધું. પેંડા ખાધા, મીઠાઈ પેલી ડ્રાયફ્રૂટ હતું એ ખાધું અને બહુ જ સરસ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે હવે મારે શૂટિંગ માટે નીકળવાનું છે, તો આપણા જયેશભાઈને ફોન કરીએ કે એ લેવા આવી જાય. આયા નહીં શું નીકળ્યા નહીં? ના નીકળી ગયા છે, હાઈવે પર છે એમના સાડાના ઘરે. શું બનાવીશું દયા ખાવાનું? જે બનાવું એ તારે ખવાય એવું બનાવ્યું. તું તો ખાધી છું રાત ખાવાનું તો હું કોની દે રાતે બંધ. તો ફ્રેન્ડ, હવે જયેશભાઈ ફોન ઉપાડતા નથી, એટલે હવે ફોન આવે એટલે પછી એમને જો વાત કરી અને હું નીકળું છું. મળીએ છીએ પછી આણંદ પહોંચીને, બરાબર? તો ફ્રેન્ડ, હું આવી ગઈ છું આણંદ અને જયેશભાઈ આવી ગયા હતા લેવા માટે અને અહીંયા પહોંચી ગયા છે. જીતુભાઈ પણ આવી ગયા છે, યુનિટ પણ બધું આવી ગયું છે, કેમેરામેન બધા આવી ગયા છે અને બસ કંઈ નહીં, હવે સવારથી શૂટ ચાલુ થઈ જશે, કામ ચાલુ થઈ જશે અને બસ અઠવાડિયું જો અહીંયા છું શૂટિંગ કરીશું અને નવા વિડીયો પાછા આવવાનું સ્ટાર્ટ થઈ જશે. જોઈએ છીએ હવે. મારા વાળ પણ જો કેવા થઈ ગયા છે, ધોયા છે. તો આ મારા ઓરિજિનલ હેર છે, આવા કરલી એકદમ. પણ કાલ સવારે મીનાબેન એને આઈનિંગ કરી દેશે મસ્ત અને પાછી મંગુ બનાવી દેશે ગ્રીવામાંથી મને. બસ હવે વધારે પડતા કાપી નાખ્યા છે હેર મેં આ વખતે, કેમ કે બહુ જ રફ થઈ ગયા હતા. પણ કંઈ નહીં, સારા લાગે છે. સો બસ કંઈ નહીં, હવે સૂઈ જાઉં છું. સવારે જલ્દી ઉઠવાનું છે, મેકઅપ કરવાનો છે, રેડી થવાનું છે અને પાછું તમને લોકોને બધાને મળવાનું છે. તો અત્યારે સૂઈ જાઉં છું. મળીએ છીએ પછી કાલે સવારે. ચલો, બાય બાય, ટાટા, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ગુડ નાઇટ, ટાટા.